5 વર્ષ પહેલાં સ્વામીજીએ આશીષભાઈ જે અશોકભાઈના પૂર્વાશ્રમના દીકરા થાય એ ત્યાં ટીચર તરીકે સેવા આપે છે એવીએમમાં. એનો જન્મદિવસ હતો. પવિત્રભાઈએ આશીષભાઈને સ્વામીજીના ફોન પર દર્શન કરાવ્યા. એટલે સહજ છે, આપણે બી કોઈ બી ફોન પર દર્શન કરીએ તો પેલી પ્રાર્થના કરીએ. આશીષભાઈએ પ્રાર્થના કરી કે સ્વામીજી દાસના દાસ થઈને જીવાય, ભેગા મળી અને હરસપરસ એકબીજા સાથે ગૂંથાઈ જઈએ અને દાસના દાસ થઈને હરસપરસ એકબીજાની સેવા ભક્તિ કરતા રહીએ, એવા આશીર્વાદ આપજો. આપણે પણ આ જ પ્રાર્થના કરીએ. શું પ્રાર્થના કરી? પ્રાર્થના કરવાનું થાય તો રમેશભાઈ આવી જ પ્રાર્થના કરીએ ને ત્યારે સ્વામીજીએ દાસના દાસનું વાત વેતી મૂકી છે એટલે સહજ એ પ્રાર્થના આપણી નીકળે. ત્યારે સ્વામીજીએ કહ્યું એ પ્રાર્થના તો ઠીક છે કે તો હવે એથી ઊંચી પ્રાર્થના કઈ હશે? સ્વામી શું કહ્યું? એ પ્રાર્થના તો ઠીક છે. સંકલ્પ કરવાનો કે આપણે કે તમારા જીવનમાં ડૂબાડજો. કે શું કહ્યું સ્વામીએ? આશીષભાઈને 4 વર્ષ પહેલાં 2020 કોરોના પિરિયડ ચાલતો હતો અને ઓનલાઈન સ્ટડી કરાવતા હતા ટીચરો. એ વખતે સ્વામીજી ન્યૂઝીલેન્ડ હતા અને ન્યૂઝીલેન્ડની ધરતી પરથી સ્વામીજીએ આશીષ સરને દર્શન આપેલા. ને એમાં સ્વામીજી આ વાત કરેલી કે આપણે તો એનામાં ડૂબવાનું છે. કે એટલે એ ડૂબવા માટે આપણે ધરતી પર આવ્યા છીએ. તો સ્વામીજી કોણ અને કેવા પુરુષ? આ ધરતીના ભાગ્ય કેવા કે ધરતીને ગ્રહણ કરી. એક એક રજ દિવ્ય છે એની.